તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પીએમ પોષણ યોજના કર્મચારીઓ સરકાર વતી સરકારે લોકોની સુખાકારી અને જાહેર હિતમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો સરકારે કરવા રહે તે મુજબના હેતુને સાતત્યપૂર્ણ બાલવાટિકા તથા ધોરણ 1 થી 8નું શિક્ષણ પૂર્ણ કરે એટલે કે અધવચ્ચેથી બાળકો શિક્ષણ છોડી ન દે, કુપોષણનો ભોગ ન બને તેમજ વિદ્યાભ્યાસ દરમિયાન તંદુરસ્તી જળવાઈ રહે તેવા પોષણક્ષમ આહાર તથા નાસ્તો આપવાનું સરકારની ખૂબ જ મહત્વની અને ખાસ અંગભૂત યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અને હાલમાં પીએમ પોષણ યોજનાના નામકરણ સાથે વધુ વિશિષ્ટ રૂપે પ્રાથમિક શાળાકીય વિદ્યાર્થી સ્થાયિત્વ આંક એટલે કે અધવચ્ચે શાળા છોડી જવાનું ઓછું પ્રમાણ 0% સુધી લાવવા અને જેથી કરી ધોરણ 1માં દાખલ થયેલ તમામ વિદ્યાર્થીઓ તેમની 14 વર્ષની ઉંમર સુધીમાં ધોરણ 8નું પ્રાથમિક શિક્ષણ કે જે સરકારના ફરજિયાત શિક્ષણના ધારાધોરણ મુજબ પૂર્ણ કરે તથા આ યોજના દરેક ગામમાં કેટલીક રોજગારીની તકો પૂરી પાડશે એવા ઉચ્ચ આદર્શશીલ અને ઉમદા હેતુથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે આ યોજનાનો અમલ કરેલ છે. હાલ ગુજરાત સરકારે પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના સેન્ટ્રલાઇઝ કિચનમાં જમીન ફાળવવા જે તે જિલ્લાના જિલ્લા કક્ષાએ પરિપત્ર કરેલ છે. સરકારે આ યોજના ખાનગી એજન્સીને આપવા કાર્યવાહી કરી રહેલ છે. જો આ યોજના સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો બાળકો માટે ખૂબ જ નુકસાનકારક રહેશે. જેથી સેન્ટ્રલાઇઝ કિચન દ્વારા ખાનગી સંસ્થાઓને સોંપવામાં ન આવે એવી માંગ કરવામાં આવી છે. અમે અહીં તાલુકા સેવા સદન ખાતે કુકરમુંડા તાલુકાના એમડીએમના તમામ સંચાલકો દ્વારા એક મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા જે મુદ્દા છે સરકાર સામે કે સરકારશ્રીએ હમણાં જે ટૂંક સમયની અંદર જે 18 જિલ્લાઓમાં જે પરિપત્ર બહાર પાડ્યું છે સેન્ટ્રલાઇઝેશન કિચન બનાવવા માટે, તો એ અમારા હિત માટે એ યોગ્ય નથી અને અમારી એમાં રોજીરોટી છીનવાઈ જતી છે. અમારો આ કુકરમુંડા તાલુકો જે છે એ પછાત એરિયો છે. અહીંના લોકો અહીંયા મજૂરી કરીને બી જીવે છે તથા અહીંયા જે ડ્રોપ આઉટ રેશિયો જે તે ઓછો થવાનું કારણ બનશે. જે અમારી જે માંગણી છે કે આ એનજીઓ જે ખાનગી સંસ્થાને સરકાર જે આ એમડીએમ સ્કીમ જે છે એ ખાનગી સંસ્થાને આપવા જઈ રહી છે એ ના થાય એ અમારી માંગણી છે. એને ઉદ્દેશીને અમે મુખ્યમંત્રીને ઉદ્દેશીને અમે અહીંયા મામલતદારશ્રીને આજે એક આવેદનપત્ર પાઠવ્યું છે. હંસરાજ પાડવી સાથે દીપેશ વર્વી, કુકરમુંડા, તાપી.